વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામ ખાતેથી જય આદિવાસી સેના દ્વારા એક ભવ્ય અને ઉત્સાહભેર બાઇક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં આવી રહેલ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પ્રચાર અર્થે આદિવાસી સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે તેમજ સ્થાનિક સ્તરે જીએમડીસીના પ્રોજેક્ટને હટાવવાની માંગ સાથે આ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો અને આગેવાનો જોડાયા હતા. ગતરોજ હર્ષોલ્લાસ સાથે વિઠ્ઠલ ગામથી આ બાઇક પરેડ પ્રસ્થાપન થઈ હતી. જય જોહર, જય આદિવાસીના ગગનભેદી નારાઓ સાથે પરેડ વિઠ્ઠલ ગામથી નીકળીને ચોરામલા, વાદરિયા, ઉમરગામ અને સોડગામ ખાતે પહોંચી હતી. સોડગામ ખાતે તમામ આદિવાસી સૈનિકો અને ગ્રામજનોએ એકત્રિત થઈને પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના કરી પ્રકૃતિ પ્રત્યે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. સોડગામથી આગળ વધીને આ બાઇક પરેડ ભાગા થઈને રાજગઢ ખાતે પહોંચી હતી. સમગ્ર રૂટ દરમિયાન પરેડ જે ગામોમાંથી પસાર થઈ ત્યાં સ્થાનિક ગ્રામજનો દ્વારા પરંપરાગત રીતે ફૂલોથી વધાવીને બાઇક પરેડનું અત્યંત ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજમાં રેલીને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ભવ્ય બાઇક પરેડમાં આદિવાસી સૈનિકોની સાથે જય આદિવાસી સેનાના અધ્યક્ષ મહેશભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના અંતે સેના પ્રમુખ હાર્દિકભાઈ વસાવા દ્વારા ઉપસ્થિત જનમેદનીને સંબોધવામાં આવી હતી. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. તેમણે આ સૂત્ર સાથે સમગ્ર આદિવાસી સમાજને એકતાનો સંદેશ આપ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ સૈનિકો અને ગ્રામજનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. રાજગઢ ગામે દેશભક્તિ અને સમાજ ગૌરવના માહોલ વચ્ચે આ કાર્યક્રમનું ઉત્સાહભેર સમાપન થયું હતું.